बड़ी बातचीत इंडस्ट्री के लोगों से। તો કહાની કંઈક એવી છે કે હું ને મારા ભાઈબંધને આજે શાયરીના ઇવેન્ટમાં બોલાવ્યા છે. તો આ ભગત તો બુલેટ લઈને આવી ગયો છે, પણ આ શું જતાની સાથે જ પ્રેમી પંખીડા દેખાઈ ગયા. વાહ ભાઈ વાહ. આ પ્રેમી પંખીડાને જોઈને તો ધીરજભાઈ પાસે ફાસ ગાડી આંકવા એ ધીરે આઈક મારો ભાઈ, ધીરે આઈક, ઇવેન્ટમાં પૂગવાનું છે. એ જોજો રિક્ષામાં ના કરી દેતો, આપણી પાસે લાયસન્સ નથી હવે. ઓહો, આ ભાઈએ તો દીકુને ફોન કરી દીધો. मुझसे शादी करेगी या नहीं करेगी, मैं तेरे से लास्ट बार વાત पूछ કરે रहा કે हूँ. આમ તમારા ભાઈ બહુ ડાયા, પણ કદના શાક બકેલાના ઓછા મૂકીને જાય. એ જોજે કોકના 20 વર્ષનો દીકરો ઠારી દે. પછી તો ધૈવતભાઈ ફોનમાં હોય ફૂલોથી ફટાકે ફૂલવા માંડ્યા બુલેટના. ભાઈ ધીરે આઈક, ધીરે ઇવેન્ટમાં પૂગવાનું હોય, અહીંથી અર્થી વહી જાય આપણી. આ બેન કે તમારા ભાઈનો બહુ ભરો નહીં ભાઈ, પકડીને બેહાય ગમે તે પાડે, આનું નક્કી નહીં 2-3 ફેર તો પાડી દીધી. હવે આવે છે આપણો એરિયો, બધા એ મકાન આપણે ભાડે દીધેલા જ છે અહીંયા. આ બુલેટ દેખાય ને એ હમણાં જ છોડાયું હતી, થોડાક જ દિવસ થયા બસ. આ માણસો આપણા છે માતાજીની દયાથી. આ બાજુનું મકાન આપણા ધૈવતભાઈનું. એમ થાર લેવાનું મને સપનું હતું, પણ મારું પૂરું નથી. આ ધૈવતભાઈનું સપનું પૂરું થઈ ગયું, બ્લેક કલરની થાર લઈ લીધી. દાદાએ કહે છે ખોટા ફાંકા મારતા ભાઈ અહીંથી જાવ ને ભાઈ તમે. તો ફાઇનલી અમે પહોંચી ગયા આ ઇવેન્ટમાં. હું તો ખાલી શાયરી જ બોલવાનું છું, પણ આ ભાઈ છે ને દાંત કાઢવાના છે, ખબર નહીં દાંત કાઢે કે ન કાઢે. ઓહો, આમાં આર્ટિસ્ટમાં પેલું નામ તો વિવેક આયરનું જ છે. હવે આપણે અંદર વહી જઈએ. આપણે થોડુંક કેમેરામાં ડાચું જોઈ લીધું, સારા લાગે કે લાઈવ હજી એકવાર જોઈ લો. ના વાંધો તો નહીં આવે, ભેરું તો થઈ જાય. એટલે શાયરીમાં મારો ભાઈ, આ ભાઈ તો ગિટાર લઈને પૂગી ગયા. હવે આમાં આપણું ભેરું ના થાય ભાઈ. એ જા, આ તો જે કે કરવા માંડ્યો, કેવો અવાજ આવે. રેડી ભાઈ, મસ્ત વાત છે. ભાઈને ગિટાર સારું ફાવે ભાઈ. તે આપણે એક ખુરચી લઈને બેસી ગયા. આપને ખબર હતી કે આપણું આમાં ભેરું થાય એવું નથી ભાઈ. એટલે મને તો આ મંદિરથી ધબકારા વધતા હતા કે શું થાય મારું. એટલે મેં એને કીધું ભાઈ તું રેકોર્ડિંગ રહેવા દે, આ બધું મૂકી દે, હવે આપણે ભાગીએ. પણ આ ધૈવતભાઈ કે થોડીક વાર બે ભાઈ, જી થાય જોયું જાય. અરે ભાઈ જોયું તો જાહે, પણ જી થાય પછી જોવા હે નહીં તો ઘણી થાય મારો ભાઈ. બધે દાઈટ કાઢશે તો બંધ કરી દે, વિડીયો બંધ કરી દે. હાલો. ઓહો, માઇક બાઇક ગોઠવાઈ ગયું હે ને ગદનું. આ જોઈને મારા ધબકારા વધે, ભેરું થાય કે નહીં થાય. બીજું તો ઠીક, પેલો જ વારો મારો હે. હું બોલું એ જ ખબર નથી પડતી, ત્યાં જઈને બોલી હગે કે નહીં બોલી હગું. આ છે આપણા ઓર્ગેનાઇઝર જેકીભાઈ ગઢવી. અને ગઢવી છે ને એટલે એ આપણો ભાણો થાય છે. ભાણાએ બોલવાનું ચાલુ કરી દીધું. પછી હિંમત કરીને 2-3 શાયરી ઠપકારી તો દીધી, પણ ખબર નહીં આ બધા રોવા કેમ માંડ્યા. ગંદા ગમમાં આવી ગયા બધા. એલા ભાઈ એવું કાંઈ નથી, હું ખાલી લખું જ છું. તો ફાઇનલી ઇવેન્ટ પૂરો થઈ ગયો. અને આ છે આપણા ધૈવતભાઈ, બુલેટવાળા ભાઈ, જે ને ફટાકડા ફોડતા હતા. અહીંયા ભાઈ આ શાયર છે ભાઈ, ઘણી બુક લખ નાખી આ મોટા પાયે છે આનું. અને આ વ્લોગ તો હું નથી બનાવતો, પણ શાયરી લખું છું. જો તમારે શાયરી સાંભળવી હોય ને તો અત્યારે જ પેજને ફોલો કરી લેજો, એટલે હે ને મારા 2-3 ફોલોવર વધી જાય.